આજે આપણે સેટેલાઇટ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટે શિક્ષકો અને બાળકોના સંવાદ લાવી રહ્યા છીએ. હું છું પિત્રોડા જીયા અને આ છે ધોરણ 11 અને 12 માં ભણાવતા સર ઉદય લિંબાસિયા. આજે આપણે એને પ્રશ્ન પૂછીએ અને તે એના અનુભવોના લીધે જવાબ આપશે. તો સર, તમે તમારા શિક્ષણના આટલા વર્ષ તમે ભણાવ્યા છે, તમે તમારા શિક્ષણની કોઈ બેસ્ટ યાદ આપી શકો છો? હા, નમસ્કાર બધાને. ખાસ તો શિક્ષણ લાઈનમાં છેલ્લા 10 વર્ષથી આ કામ કરીએ એટલે આમ તો ઘણી બધી યાદો હોય અમારી, પણ ગુરુ પૂર્ણિમા આવે એટલે ગુરુને વિશેષ યાદ કરવાના હોતા હોય છે. અને આમ તો અમે વધારે મારે ભણવાનું તો ગુરુકુળમાં થયું એટલે અમારે તો રોજનો નિયમ એવો હોય કે રોજ અમારે શિક્ષકોને પગે લાગીને જ ક્લાસની અંદર જવાનું હોય. ગુરુ પૂર્ણિમાની જ્યારે વિશેષ ઉજવણી કરતા ત્યારે ખાસ સભાની અંદર પણ બધા જ ગુરુજીનું પૂજન કરતા, એમની પાસે માફી પણ માગતા કે ભાઈ અત્યારે ધોરણના જે કંઈ ભૂલ થઈ હોય માફ કરજો, સાથે સાથે આવનારો વર્ષ તમારી પાસે સારામાં સારું ભણી શકીએ અને તમે જ અમારા જીવનના શ્રેષ્ઠ અને પ્રથમ ગુરુ છો. એટલે તમારી જે કંઈ આજ્ઞા અને તમારી જે કંઈ સમજણ હશે એ અમને ભવિષ્યમાં કામમાં આવવાની છે. એટલે એ પણ અમને બહુ બધું ખાસ યાદ આવે કે અમે પણ અત્યારે શિક્ષક છીએ, અમે અત્યારે ગુરુજી લેવલનું કામ કરીએ છીએ, પણ ભૂતકાળમાં અમે પણ અમારા ગુરુજીને આ રીતે પૂજન અર્ચન કરતા, એમની પાસે માફી માગતા, એમની પાસે નિષ્કપટ થઈ ગયા હતા કે હવે જે કંઈ ભૂલ કરી ભવિષ્યમાં અમે કરશું નહીં અને તમારા જે કંઈ ઉદ્દેશ વચનો છે એને હંમેશા અમારા જીવનમાં યાદ રાખશું. અમારા શિક્ષકોના ઘણા બધા વચનો જે આજે અમને કામ આવે છે કે દાખલા તરીકે નિયમિત રહેવું. તો ઘણી વખત એવું થતું કે અમારે ક્લાસમાં પહોંચવામાં તમારી જેમ જ મોડું થઈ જતું, પણ શિક્ષકો ખીજાતા ત્યારે અમને એવું લાગતું હતું કે ભાઈ 1 મિનિટમાં શું હોય, 2 મિનિટમાં શું હોય, આટલું તો આયલા રાખે. પણ ત્યારે અમને કહેતા કે ભાઈ ભવિષ્યમાં જ્યાં પણ જોબ કરશો ને ત્યાં નિયમિતતા પહેલાં માગે છે. તો અત્યારે જે ગુણ અમારામાં આવ્યો ને તો સમયસર પહોંચાઈ જાય છે અને એના કારણે થોડુંક અમારું સારું લાગે કે નહીં, આ શિક્ષક જે તે સમયે પહોંચી જાય છે તો આપણું ભવિષ્યમાં જો આ એક ગુણના કારણે આપણો એક વિકાસ પણ થાય. એટલે શિક્ષક આવી કંઈ નાની નાની વાતો કહેતા હોય એ સમયમાં આપણને એવું લાગતું હોય કે આ બધી નાની નાની ભૂલો કોઈ રાખે, પણ અત્યારે જોવા જઈએ તો એ બધા શબ્દ, એ બધા સૂચનો, એ બધા નિયમો આજે અમને ખૂબ કામ લાગે છે. સરની વાત ખૂબ બરોબર છે. અને હવે તમે મને એ કહો કે તમે જ્યારે ભણતા ત્યારે તમારી શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કેવી રીતે? ખાસ તો વાત કરીએ એમ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે જેમાં આપણી સ્કૂલની અંદર કાર્યક્રમો હોય એવા જ કાર્યક્રમો જે તે સમયે થતા. હોલની અંદર બધાને ભેગા કરવામાં આવે, ગુરુજીનું અર્ચન પૂજન થાય, જે ગુરુજી આપણને ભણાવ્યું એના 2-3 શબ્દ કહેતા કે ભાઈ એનામાં કયો સારો ગુણ છે. કોઈ શિક્ષકે હોય તો હસી મજાક બહુ સારું કરી શકતા હોય તો એનો ગુણની ચર્ચા થતી, કોઈ નિયમિતતાવાળા હોય, કોઈ શિક્ષક ચોકસાઈવાળા હોય, આ બધાના ત્યાં ગુણગાન થતા, ગુરુજી વિશેનું મહત્વ સમજાવવામાં આવતું કે ગુરુથી આપણું જીવન કેટલું સુધરે તો એની થોડીક આપણને સમજણ પણ આવતી. પ્લસ બધા એને પૂજન અર્ચન જે આપણે અત્યારે આપણી સ્કૂલની અંદર જેમ કરીએ છીએ એવું પણ અમે ત્યારે પણ કરતા. એટલે આપણે જેમ અત્યારની રીત છે એવી જ પહેલાંની રીત હતી, બહુ એમાં ખાસ એટલો બધો ફેરફાર નથી. આજના મોબાઈલ ને ઇન્ટરનેટના જમાનામાં બાળકોના શિસ્ત અને ટાઈમ ટેબલ મુજબની તમારા મંતવ્ય છે? જો કે અત્યારે તો આ બહુ મોટો પ્રશ્ન અત્યારે સમસ્યા છે કે ભાઈ બાળકોને ઇન્ટરનેટ અને મોબાઈલ, આમ જોવા જાવ તો મોબાઈલ ના આપીએ તોય પ્રશ્ન, ના આપીએ તોય પ્રશ્ન. દાખલા તરીકે આપણી ઘરની અંદર રસોડામાં એક શસ્ત્ર અપનાવે છે, ચાકુ આપણે કહીએ તો ચાકુ છે ને એના 2 ઉપયોગ છે. તો આપણે રસોડામાં એનાથી શાકભાજી સુધારી શકીએ અને એ જ ચાકુ લઈને આપણે જોઈએ છે રસ્તામાં કોકને લગાડી પણ દઈએ છે અને મૃત્યુ પણ થઈ જાય. તો ચાકુ થોડુંક ખરાબ છે, ચાકાના ઉપયોગ આપણે ખરાબ કર્યો. ચાકાનો ઉપયોગ આપણે શાકભાજીને સુધારવા માટે કરી શકીએ અને કોઈ વ્યક્તિને સુધારવા માટે કરે છે, પણ એનો ઉપયોગ એ નથી ખરેખર. આમ જોવા જઈએ શાકભાજી માટે છે. તો મોબાઈલ છે ને એ ખોટો નથી, મોબાઈલનો ઉપયોગ ખોટો થઈ જાય છે. મોબાઈલનો ઉપયોગ જો આપણે ભણતર માટે કરીએ તો મોબાઈલ આપણા માટે સારો છે. એવા તમને હજારો ઉદાહરણ મળી જાય કે જે વ્યક્તિ સ્કૂલમાં ગયા વગર ઓનલાઈન મળતા વિડીયો લેક્ચર ભણીને પણ બોર્ડની પરીક્ષાઓ ટોપર લેવલે શું કરેલી છે, પાસ. તો એને મોબાઈલનો સદુપયોગ કર્યો. અત્યારે એજ્યુકેશન પર્પઝ માટેના ઘણા બધા પોડકાસ્ટ તમને જોવા મળે છે. આને રિલેટેડ તમે પોડકાસ્ટ જુઓ તો તમને કંઈ એમાં ખરાબ ઉપયોગ નથી. પણ હવે આપણે રીલ્સ જોવા જઈએ, રીલ્સ ઉપર રીલ્સ જોતા હોય તો કલાકોની કલાક એમાં વહી જાય તો આપણને ખ્યાલ આવતો નથી. એટલે ઇન્ટરનેટ એ ખોટું નથી, મોબાઈલ એ ખોટો નથી, પણ એનો સદુપયોગ કેટલો કરો, સ્ક્રીન ટાઈમ તમે કેટલો આપો છે જોવાનું. તો આપણે અહીંથી છૂટ્યા પછી વિદ્યાર્થી તરીકે ઘરે જઈને સ્ક્રીન ટાઈમ આપણે 3 કલાક 5 કલાકનો હોય તો વિદ્યાર્થી માટે આપણે નુકસાનકારક. સ્ક્રીન ટાઈમ રાખવાનો, પણ સ્ક્રીન ટાઈમનો ઉપયોગ કેવો કરો, જેમાં તમે શું જોવો છો, શું સાંભળો છો, જે તમારા એજ્યુકેશન માટે, તમારી સ્કિલ માટે, ભવિષ્યની કારકિર્દી માટે ઉપયોગી છે કે નહીં. જો આવું વસ્તુ હોય તો કાંઈ મોબાઈલ ખોટો નથી, પણ જો આપણે આનાથી દૂર જશું, સોશિયલ મીડિયામાં વધારે પડ્યા રહેશું તો સ્વાભાવિક છે કે પછી મોબાઈલ આપણા માટે દુરુપયોગ, પછી આપણો સમય, શ્રમ બધું શું કરે છે, બગાડે છે. અને પછી આપણે જોઈએ છે એના લીધે હેલ્થના કેટલા બધા ઇસ્યુ આવે છે. મારું નામ લિંબાસિયા જીનલ છે.
હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમારી જ શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક વિવેક સર ભંડેરી સાથે આપણે ગુરુ પૂર્ણિમાના મંતવ્યો વિશે જાણીશું. સર નમસ્તે. આજના ડિજિટલ યુગમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે કેવો બદલાવ આવ્યો છે તે અમને સમજાવો. આજનો યુગ ડિજિટલ યુગ છે. 21મી સદી આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીથી ભરપૂર છે અને સાથે એમાં એઆઈ આવતા છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ છે એ ખાસ બન્યો છે, કારણ કે સૌથી પહેલું આવે જ્ઞાનનો સ્ત્રોત, કે વિદ્યાર્થી પાસે જ્ઞાન છે અને સાથે શિક્ષક પાસે એનાથી પણ વધારે જ્ઞાન છે. જ્યારે દરેક વિદ્યાર્થીઓ શાળામાં છે પોતે જ્ઞાનનો છે એ સ્ત્રોત મેળવવા માટે આવે છે, ત્યારે ટેકનોલોજી એમાં સૌથી વધારે ભાગ ભજવે છે. પહેલાના સમય કરતાં અત્યારે છે એ સ્માર્ટ જનરેશન આવી ગઈ. સાથે ઘણા બધા યુટ્યુબ માધ્યમો, એઆઈ થકી છે, ઇન્ટરનેટ, સ્માર્ટફોન, આ બધાના કારણે છે વિદ્યાર્થીઓ છે એ પોતાની મૂંઝવણો છે એ સરળતાથી પોતે છે દૂર કરી શકે છે. પહેલાના સમય કરતાં અત્યારે છે એ ખાસ 2-વે કોમ્યુનિકેશન કે ક્લાસમાં માત્ર શિક્ષક અને વિદ્યાર્થી છે પોતે સંવાદ કરતા, પણ ટેકનોલોજી આવતા છે 2-વે માંથી 3-વે કોમ્યુનિકેશન થયું, કે જેના કારણે શિક્ષક અને વિદ્યાર્થીઓની સાથે છે એ ટેકનોલોજી આવી, એઆઈ આવ્યું, કે જેના કારણે છે શિક્ષકો દ્વારા છે એ કંઈ પણ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવે તો વિદ્યાર્થીની જે મૂંઝવણો હોય એ ક્યારેક એવું થાય કે ક્લાસમાં પોતે રજૂઆત નથી કરી શકતા, તો પોતે છે એ ઘરે જઈ અને કોઈ એઆઈનો સહારો લે, કોઈ ટેકનોલોજીનો સહારો લે, અથવા તો કોઈ ટોપિક ન સમજાણો હોય તો યુટ્યુબના માધ્યમથી છે પોતે સમજવાનો પ્રયત્ન કરે. જેના કારણે છે એ શિક્ષકની સાથે સાથે વિદ્યાર્થી પણ છે એ સ્માર્ટ થતો ગયો. અને સાથે સાથે છે એ સમય અને વ્યવસ્થા એનું કોઈ બંધન નથી, કારણ કે ક્લાસમાં જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે છે સમયનું લિમિટ છે અને એમાં લિમિટેડ સમયમાં છે એને જ્ઞાન આપવાનું છે. જ્યારે એની પાસે છે ટેકનોલોજી આવતા વિદ્યાર્થી છે ઘરે જઈને કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે સ્માર્ટફોન, ઇન્ટરનેટ દ્વારા છે કોઈ પણ માહિતી છે સરળતાથી મેળવી શકે. એટલે સમય અને સ્થળનું બંધન છે એ આમાં નડતું નથી. સાથે સાથે છે આ સ્માર્ટફોન આવતા એ વિદ્યાર્થીઓ છે એ પરિવારથી થોડા દૂર જઈ રહ્યા છે, કારણ કે ઘણા બધા આપણે સ્માર્ટફોન છે એમાં આપણે જોઈએ છીએ કોઈ રીલ્સ આવે છે અથવા તો કોઈ યુટ્યુબના માધ્યમથી છે કોઈ શોર્ટ્સ આવે છે, તો આ બધાના કારણે છે એ પરિવાર પ્રત્યે છે કોઈને સમય હોતો નથી. ઘરમાં જેટલા સભ્યો હોય તો બધાય ફોન લઈને છે અલગ અલગ ખૂણાઓમાં બેસી જઈએ, કોઈ સાથે છે વાતચીત કરવા માટે તૈયાર નથી, જેના કારણે છે એ વિદ્યાર્થી છે પરિવારથી થોડુંક દૂર જઈ રહ્યું છે. તો શિક્ષક અને વિદ્યાર્થી આ બંને વચ્ચે છે એ નજીકના જે આત્મીય સંબંધો છે એ કેળવવાનું કામ કરે છે. અને સાથે સાથે છે એ પાઠ્યક્રમોમાં પણ છે એ નવી નવી માહિતી મેં આવતી જાય છે, જેના કારણે છે એ શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચે છે એ કોઈ પણ પ્રકારની ખામી ન રહે, વિદ્યાર્થી આગળ વધે એ માટેના પ્રયત્ન છે એ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ શાળાએથી ઘરે જઈને એઆઈ કે ગમે તે ગૂગલના માધ્યમો દ્વારા પ્રશ્નો તેમાં નાખીને બીજી રીતે તેની વ્યવસ્થા કરી શકે છે, કે જે વિદ્યાર્થીઓને ન સમજાય તે ગૂગલ દ્વારા પણ સમજી શકે છે. તો બીજો પ્રશ્ન કે તમારી પાસે ભણેલા વિદ્યાર્થીઓ કોઈ ઊંચી કે સારી સફળતા પ્રાપ્ત કરે તો તમને કેવો આનંદ થાય છે? ગર્વ તો થાય જ અમને, કારણ કે અમારી પાસે ભણેલો વિદ્યાર્થી છે એ સમગ્ર વર્ષ દરમિયાન સખત અને સતત એને મહેનત કરી છે અને શિક્ષકે એને મહેનત કરાવી છે, યોગ્ય માર્ગદર્શન આપ્યું છે, જ્ઞાન આપ્યું છે, જેના કારણે વિદ્યાર્થી જ્યારે સફળતા મેળવે છે એટલે સૌથી પહેલા એ શિક્ષકોને ફોન કરે છે કે મારે સર આટલા PR આવ્યા, આટલા વિષયમાં છે પૂરા માર્ક્સ આવ્યા, હું પાસ થઈ ગયો. એટલે સૌથી વધારે ખુશી છે એ શિક્ષકોને થતી હોય, કારણ કે જ્યારે ખેડૂત છે પોતે ખેતરમાં વાવણી વાવે, પછી પોતે પાણી પાય, કૂપણો ફૂટે, પછી પાક તૈયાર થાય એટલે એની લણણી કરે, જેમ પાક તૈયાર થાય અને ખેડૂતને ખુશી થાય એવી જ રીતના છે એ શિક્ષકને પણ ખૂબ જ ખુશી અનુભવે. કારણ કે ઘણા બધા અમને પૂછે કે તમે ક્યાં જાઓ છો, એટલે અમે એમ કહીએ કે અમે સ્કૂલમાં છે ને હીરા ઘસવા માટે જઈએ છીએ. કારણ કે કોઈ પણ છે દુનિયામાં કોઈ પણ પદ જુઓ કે કોઈ પણ વ્યક્તિ જુઓ, જ્યારે એક સમય તો પોતે છે સ્કૂલમાં શિક્ષક પાસે તો માર્ગદર્શન મેળવેલું જ હોય, એટલે કોઈ વ્યક્તિ છે ક્યાંક ને ક્યાંક તો છે શિક્ષક પાસે તો વિદ્યાર્થી જ છે. અને જ્યારે માર્કેટમાં અમે જઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમાંથી તમે પણ છે અમને જોઈ જાઓ તો તમે બોલાવો એ સર તમે અમને ભણાવતા, આ રીતના છે તમને હસી મજાક કરાવતા. એટલે વિદ્યાર્થીના છે એ હૃદયમાં શિક્ષકનું સ્થાન છે હંમેશા માટે હોય છે. મારું નામ સાકરિયા દ્રિયાંશી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે અમારા મેથ્સના ટીચર મુકેશ સર ગઢવી સાથે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું વાતચીત કરું. તમારા મતે સારા વિદ્યાર્થીઓની ઓળખ કેવી હોવી જોઈએ? હું
સેટેલાઇટ સ્કૂલમાં મુકેશ સર ગઢવી ગણિતનો વિષય. મારા મત મુજબ સારા વિદ્યાર્થી તરીકેની ઓળખ એટલે કે નિયમિતતામાં, દરરોજ નિયમિતતા એટલે બધી બાબતમાં નિયમિતતા. HW નિયમિતતા, રહેણી ગેણીમાં નિયમિતતા, વર્ગખંડની અંદર શિક્ષકોને પ્રશ્ન પૂછે ત્યારે નિયમિતતા, અને સુમેળભર્યું વ્યવસ્થિત એનું જીવન ચરિત્ર હોય અને સમાજમાં એ પોતપોતાની રીતે આગળ વધે અને એના માટેની ધ બેસ્ટ ઓફર, ધ બેસ્ટ પ્રાયોરિટી, પહેલી જ પ્રાયોરિટી એટલે કે નિયમિતતા. દરરોજની નિયમિતતા એના વાલી સાથે, એના શિક્ષકો સાથે, એના વડીલો સાથે, એના તમામ આજુબાજુના કોઈ પણ વ્યક્તિ સાથેની નિયમિતતા અથવા તો એની જે રહેણી કહેણી હોય એ વ્યવસ્થિત હોવી જોઈએ. મારા મત મુજબ આ સારા વિદ્યાર્થી અથવા તો સુમેળભર્યા વિદ્યાર્થીનું વાતચીત છે. હા, ચોક્કસ સર. આજના સમયમાં વિદ્યાર્થીઓની નિયમિતતા આટલી જ હોવી જોઈએ. અને હા, હું પણ એવું જાણવા માંગુ છું કે વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ. જી, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે હાલના સમયમાં જે વ્યવહાર હોવો જોઈએ, જે સંબંધ હોવો જોઈએ, એ સંબંધ અત્યારે પહેલાના સમય મુજબ અત્યારનો નથી રહ્યો. કેમ? પહેલાનો જે સમય હતો એ શિક્ષકો વિદ્યાર્થીને ગમે તેવું પનિશમેન્ટ કરે, શૈક્ષણિક બાબતે કોઈ પનિશમેન્ટ કરે તો દરેક વિદ્યાર્થી ઘરે પોતાના વાલીને જાણ કરે તોય ભલે, ન કરે તોય ભલે, તો એના કોઈ પણ વાલી અહીંયા સ્કૂલે પ્રશ્ન લઈને આવતા નહોતા. અત્યારે ટેકનોલોજીના સમય મુજબ, અત્યારે હાલના સમય મુજબ જે વિદ્યાર્થીને આપણે કોઈ પણ શબ્દમાં અથવા કોઈ પણ કાર્યોસર એને 2 શબ્દ કહેવાઈ ગયા હોય તો એ પ્રશ્ન શું હોય, એનો જવાબ શું હોય, એ પ્રશ્ન ઘરે જઈને કેવો પ્રશ્ન કરે, એ પ્રશ્ન લઈને અહીંયા કેવા એનું વિવરણ કરે. એના માટે અત્યારે જે ટેકનોલોજી છે, ટેકનોલોજી બહુ એટલે બહુ અતિશય દુરુપયોગ થઈ રહેલો છે. બીજું કે જેમ સોય અને દોરાનો જે બેનો સંબંધ હોય એમ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે એવો સંબંધ હોવો જોઈએ. હું એવું માનું છું કે દરેક શિક્ષક એ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે પોતપોતાનું તો ધ્યાન દોરતા જ હોય, ઉત્સાહ તો હોય જ, પણ સામે વિદ્યાર્થી એટલું એનામાં નથી હોતું અત્યારે હાલના વિદ્યાર્થીમાં કે જે એને પ્રોત્સાહિત કરવા માટે અથવા તો કોઈ પણ આગળ બાબત વધવા માટે એને સંપૂર્ણપણે જ્ઞાન આપવા હોવા છતાંય શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો અત્યારે હાલનો જે પ્રોગ્રામ છે અથવા હાલનો જે સમય છે એ એના બેની વચ્ચે સુમેળભર્યો સંબંધ રહે એવી જ અપેક્ષા સાથે હું આપનું આજનું વક્તવ્ય પૂરું કરું છું. મારું નામ ઢોલરિયા જોયલ છે. આજે આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શાળાના એડમિન સ્ટાફ જયશ્રીબેન પિત્રોડા સાથે વાતચીત કરીશું. નમસ્તે બેટા, આજે તે મને જે પ્રશ્ન માટે અહીંયા બોલાવેલ છે તો આ પ્રશ્નનો આપણે સારી રીતે નિકાલ કરીશું. કે જે પ્રશ્ન છે એ ગુસ્સા ભરેલા વાલી આવે છે ત્યારે આપણે શું પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અને એનું નિરાકરણ કેવી રીતે કરવું. તો ગુસ્સા ભરેલા વાલીને પહેલા તો શાંતિથી સાંભળવામાં આવે છે. તેનો પ્રશ્ન શું છે, એ પ્રશ્નનો ઉકેલ આપણે શું લાવવો, અને એના પ્રશ્નની સાથે વિદ્યાર્થીનો છે પ્રશ્ન, શિક્ષકનો છે, સ્ટડીને લગતો છે તો એ સાંભળી પેરેન્ટ્સ, વાલી અને બાળકને બંનેને ટીચર સાથે મેળાપ કરાવી અને પછી તેના પ્રશ્નનું આપણે નિરાકરણ કરી શકીએ. તો જ આ પ્રશ્નનું નિરાકરણ થાય. કારણ કે જે પ્રશ્ન જ્યાં ઉદ્ભવેલો છે, જ્યાં મેઇન એનું આપણે વિષય નથી સમજતા ત્યાં સુધી કોઈ પ્રશ્નનો ઉકેલ મળતો નથી. જી ચોક્કસ મેડમ, આપણે જણાવ્યા મુજબ આપણે પેલા તમે વાલીઓને શાંતિથી સાંભળો છો અને પછી ત્યારબાદ તેના પ્રશ્નનું નિરાકરણ લઈ આવો છો. હું બીજી બાબત એ જાણવા માંગુ છું કે કોઈ પણ વાલી નવું એડમિશન લેવા આવે એના બાળકનું, તો તમે શાળાના નીતિ નિયમો એને કેવી રીતે સમજાવી શકો સરળતાથી? આ વાત પણ જાણવા જેવી છે. કારણ કે બહારથી આવેલો જે કોઈ વ્યક્તિ છે પેલા તો શાળાના વાતાવરણને જાણવા માંગે છે, શાળાના નિયમોને જાણવા માંગે છે. તો આપણે આપણી સરળતાએ બાળકને તથા પેરેન્ટ્સને, વાલીને આપણી શાળામાં કઈ રીતે ઇમ્પ્રૂવ કરશું, કઈ રીતે એને આપણા નિયમોથી અવગત કરીશું. તો એ નિયમો વાલીને પોતાની જે મેટર આપણી જે કંઈ શાળાના એવા બનાવેલા હોય
મહત્વનો નિયમ છે કે વહેલું લઈ જાઓ, અથવા તો વારંવાર રજાનો ઉપર બાળકને રાખવું, હોમવર્ક બાબતે છે. તો આ બધા ઘણા આપણે જે કોઈ નિયમ નથી, પેરેન્ટ્સ આપણે કોઈ નિયમ નથી, પણ આ વસ્તુ શું છે એ સમજાવવું અને બાળકને અને પેરેન્ટ્સને એ બંને પોતાના મહત્વના પ્રશ્નને અનુસંધાન એ સાચું જ લાગે એ રીતે આપણે એની સાથે યોગ્ય રીતે. મારું નામ ભંડેરી રીના છે. અમારી સ્કૂલમાં ધોરણ 11 અને 12માં ભણાવતા અલ્પા મેડમ વિશે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું થોડીક વાતચીત કરીશ અને તેમની સ્ટુડન્ટ લાઈફ વિશે પણ હું થોડીક જાણીતી માહિતી માંગીશ. તમે જ્યારે સ્ટુડન્ટ લાઈફમાં હતા ત્યારે તમારું કોઈ એવું નિકનેમ હતું કે જેનાથી તમને શાળા પણ ઓળખતી? અમે જ્યારે સ્કૂલ લાઈફની અંદર હતા ત્યારે અમે 3 ફ્રેન્ડ એક ગ્રુપની અંદર રહેતા અને ધોરણ 8 થી લઈને ધોરણ 12 સુધી અમે સાથે જ અભ્યાસ કરતો. દરેક શિક્ષકો અમને ત્રિપુટી તરીકે ઓળખતા. ભાઈ સ્કૂલના ટોપર અથવા તો ત્રિપુટી, ત્યાં 3 સાથે જ હોય એમ, એવું અમારું નામ કે ભાઈ આ ત્રિપુટી ક્યાં છે. હા જી, તમે સાચું કહ્યું. આપણા સ્કૂલ લાઈફમાં જ્યારે સ્ટુડન્ટ હોય ત્યારે મિત્રો પણ ખૂબ જ જરૂરી હોય છે. એવી જ રીતે હું તમને બીજો પણ એક સ્ટુડન્ટ લાઈફનો સવાલ પૂછવા માંગુ છું. જ્યારે તમે સ્ટુડન્ટ લાઈફમાં અથવા તો કોલેજમાં હતા ત્યારે તમે ફ્રેન્ડ સર્કલ સાથે તમે ત્યાં ટ્રીપમાં ગયા હોય, એ ટ્રીપની કોઈ એવી યાદગાર વાતો છે કે તમને અત્યારે તમે વિચારો ને તો પણ એ તમને સાંભળીને આનંદ આવે? જ્યારે અમે કોલેજ લાઈફની અંદર, સ્કૂલ લાઈફની અંદર હતા ત્યારે અમને સ્કૂલમાંથી પ્રવાસમાં લઈ ગયા હતા. હવે પ્રવાસ અમારો રાજસ્થાન સાઈડ લઈ ગયા હતા. રાજસ્થાન પ્રવાસની અંદર લગભગ અમારો સમય 8 દિવસનો હતો. 8 દિવસ અમે ગયા હતા. બહુ મજા આવી. ત્યારે 9મું ધોરણ હતું એટલે ગયા હતા અમે. હવે એ સમયે ત્યારે એવું બન્યું હતું એક ઘટના કે ભાઈ રાજસ્થાનની અંદર એક જયપુર પિંક સિટી જેને કહેવાય, એ પિંક સિટીની અંદર અમારી સાથેનો જ એક જ વિદ્યાર્થી ત્યાં ભીડમાં કંઈક ખોવાઈ ગયો હતો. એટલે અમે લગભગ 30 મિનિટ સુધી એને શોધ્યો, પણ અમારા પ્રિન્સિપાલ હતા જે અમારી સાથે, એણે દરેક વિદ્યાર્થીના પોકેટની અંદર સ્કૂલના નામ, સ્કૂલનો ફોન નંબર અને જે શિક્ષકો પ્રવાસની ટીમમાં જે સાથે હતા એ બધા જ શિક્ષકોના મોબાઈલ નંબર સહિત એક ચિઠ્ઠી દરેક વિદ્યાર્થીના પોકેટમાં રાખવા માટે આપી હતી. એટલે એ ખૂબ જ ઉપયોગી હતી. ને બાળકે, એ અમારી સાથે જે ભણતો હતો વિદ્યાર્થી, એણે અમને ફોન કર્યો અને તરત જે સ્થળ પરથી અમે એને લઈ આવ્યા. આ ઘટના યાદ કરીએ ત્યારે ઘણું એવું યાદ આવી જાય છે. અત્યારે તમે શિક્ષક બન્યા તો તમે કેવી રીતે પ્રેરણા મેળવી હતી કે હેને હું આ વિષયમાં અથવા તો આ સબ્જેક્ટમાં હેને હું અભ્યાસ કરાવીશ છો સ્ટુડન્ટને એમ? હું ધોરણ 11 અને 12 કોમર્સમાં હતી ત્યારથી જ અમારા એક અકાઉન્ટના એક શિક્ષક હતા જાડેજા સર, એ બહુ સ્મૂથલી, સોફ્ટલી અમને અકાઉન્ટ ભણાવતા. ગમત સાથે, એટલે બોર્ડ વર્ક કરે અને અમને પ્રશ્નો પૂછતા, અમે એના જવાબ આપતા. અકાઉન્ટ વિષયનો જે ડર હતો એ ડર જ્યારે એ અમને ભણાવતા ને તો એ ડર નીકળી ગયો અને 12 કોમર્સમાં ખૂબ સારી એવી પ્રગતિ કરી. અને એ સમયે એ જ્યારે ભણાવતા અને ક્લાસરૂમની અંદર એન્ટર થતા અને જે વિદ્યાર્થીઓ શાંત થઈ જતા એ જોઈને એક ફિલિંગ એવી આવતી કે ઇન ફ્યુચરની અંદર ભવિષ્યમાં પણ અમારે એવા શિક્ષક બનવું છે કે જેથી વિદ્યાર્થીઓને ડર રહે, અથવા તો અમે જઈએ એટલે વિદ્યાર્થીઓ અમને શોધે કે ભાઈ આ ટીચર આજે કેમ નથી આવ્યા. એ રીતે. મારું નામ સખિયા પ્રિયા છે. આજે અમે ઇંગ્લિશના અમારા સર સતીશ સર પાસેથી કંઈક ગુરુ પૂર્ણિમા વિશે અનુભવ લેશું. સર, તમે જ્યારે ટીચિંગ શરૂઆત કરી ત્યારે તમારો પહેલો જ દિવસ હતો સ્કૂલમાં, ત્યારે તમે અનુભવ કેવો તમારો હતો? વેલ, બહુ સારો ક્વેશ્ચન છે. ફર્સ્ટ જ્યારે મેં મારી ટીચિંગની શરૂઆત કરી ત્યારે થોડી નર્વસનેસ એટલા માટે હતી કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ જ્યારે હું ક્લાસરૂમમાં એન્ટર થયો એટલે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રતિસાદ મને મળ્યો પણ એવું નથી, ઘણો બધો. અને જ્યારે મેં શરૂઆત કરી મારા કરિયરની તો એ છે બાઉદ્દીન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જ્યાં મોસ્ટલી બધા વિદ્યાર્થીઓને મેં જે મારું ઇન્ટ્રોડક્શન દ્વારા એને પ્રભાવિત કર્યા હતા. ધેન આફ્ટર જે મારું ટીચિંગ સ્ટાઇલ છે, પર્ટિક્યુલરલી અંગ્રેજી સાહિત્ય
જે મારો મોસ્ટ ફેવરિટ સબ્જેક્ટ છે. તો એમાંથી મેં એક પોએટ્રી એમને સમજાવ્યું એટલે થોડા પ્રભાવિત થયા. એટલે એમ કહીએ તો કે થોડું નર્વસનેસ અને થોડું કોન્ફિડન્સ, હા, બંનેનો કોમ્બિનેશન હતો. કે કેમ કે લાઈફનો ફર્સ્ટ એક્સપિરિયન્સ જે કોન્ફિડન્સ તો હતો જ એટલો જ, પણ સાથે સાથે નર્વસનેસ એટલા માટે કેમ કે મારાથી પણ મોટા, હું બહુ સ્મોલ એજમાં હું આ ટીચિંગ ફિલ્ડમાં ઉતરી ગયેલો, એટલા માટે મારાથી પણ બહુ મોટા એજના વિદ્યાર્થીઓ મારી સમક્ષ ઊભા હતા. એટલે થોડો નર્વસ ને એ થોડો ફીલ એ જે તે સમયે કરેલો. અધરવાઇઝ ધેર વોઝ નો પ્રોબ્લેમ એટ ઓલ. તો તમે જ્યારે સુપરવાઇઝરમાં હોય, ટીચર જ્યારે કઈ એક્ઝામ હોય કે એવું કઈ હોય, તો કોઈ વિદ્યાર્થી કઈક નર્વસ ફીલ કરે કે કઈ એને ડર લાગે અંદરથી, તો તમે એને શું કહો? જો મોસ્ટલી એક્ઝામ્સ કોઈ પણ હોય, એ પછી નાના બાળકોની એક્ઝામ હોય કે પછી આપણા બોર્ડ લેવલની એક્ઝામ હોય, એક્ઝામ નર્વસનેસ લઈને જ આવે છે. પણ કહેવાનો અર્થ કે જો તમારી ઇફ યુ આર પ્રિપેરિંગ વેલ, કે તમે ઇનિશિયલ સ્ટેજમાં જો તમે શરૂઆતથી જ અંત સુધી કે તમારે ખબર જ છે કે મારે આ વર્ષે મારું આ બોર્ડનું વર્ષ છે અથવા તો મહત્વનું વર્ષ છે. ઘણા વિદ્યાર્થીઓ 9મા ધોરણથી પણ સ્ટાર્ટ કરી દે છે બોર્ડની પ્રિપેરેશન, અથવા તો ઘણા વિદ્યાર્થીઓ બોર્ડની શરૂઆતમાં એવી રીતે પ્રિપેરેશન કરે છે. તો ઘણીવાર વિદ્યાર્થીઓ નર્વસનેસ થાય છે. નર્વસનેસના કારણો ઘણા છે. કોઈ સંગત એવી હોય, કોઈ ફ્રેન્ડ સર્કલ એવા હોય, કોઈ ટીચર્સ કોઈ એવા હોય કે જે નર્વસનેસ ઊભી કરે, કોઈ એન્વાયરમેન્ટ એવું હોય છે ને, સારી વાઇબ્સ મળે આપણને, વાઇબ્સ એટલે કે આપણા વાતાવરણ સારું મળે તો ઓબ્વિયસ છે કે વિદ્યાર્થીઓને એ નર્વસનેસ થી ધીરે ધીરે બહાર નીકળે. જેવી જેવી પ્રિપેરેશન કરતો જશે વિદ્યાર્થી, એ પછી કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતો હશે, જેવી પ્રિપેરેશન સ્ટાર્ટ કરશે ફ્રોમ ઇનિશિયલ સ્ટેજ ટુ એન્ડ, જો કોન્સ્ટન્ટલી એનું રીડિંગ, એનું ડેડિકેશન, એનું પેશન્સ જો એ કોઈ પણ એક્ઝામ માટે હશે, તો મારું એવું માનવું છે કે લગભગ નર્વસનેસ આવવાની કોઈ ગુંજાઈશ રહેતી નથી. અને બીજી બાબત એ છે કે જો કદાચ નર્વસનેસ આવે તો આ પ્રકૃતિ આપણને ઘણું શીખવે છે, જે આપણે મોસ્ટલી આપણે અવોઇડ કરીએ છીએ. તો નર્વસનેસ કદાચ આવે તો યુ હેવ ટુ ગો આઉટ ફોર વોક, એને તમે બહાર નીકળો, તમે રીડિંગ કરો અને સાથે સાથે પ્રકૃતિને થોડો સમય આપો. પ્રકૃતિ તમને એટલી જ હેલ્પ કરશે તમારી નર્વસનેસમાંથી બહાર નીકળવા માટેની. સાથે સાથે તમે જે વર્ક કરો છો એ પછી ચાહે તમે પ્રિપેરેશન કરતા હોય કે ચાહે તમે રાઇટિંગ, વોટ એવર યુ આર ડુઈંગ, તમે જે કરો છો એને પૂરતો સમય આપો. એવું નહીં કે મારા માઇન્ડમાં 2 વિચાર ચાલે છે, કોઈ પણ એક વિચારને પ્રાધાન્ય આપો. એ પછી ચાહે તમે અત્યારે હું ઇંગ્લિશ ગ્રામરનું જ કેમ પ્રેક્ટિસ કરું છું તો એની જ હું પ્રેક્ટિસ કરું, એની સાથે સાથે હું ગણિતનું ના કરી શકું કે કોમર્સના કોઈ પણ સબ્જેક્ટનું ના કરી શકું. જો એ બંને મિક્સઅપ થયા, નર્વસનેસ ને ત્યાં સ્થાન મળી જશે. બરાબર? તો એ મારું માનવું છે કે નર્વસનેસ આટલા ફેક્ટરમાં આપણે ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરે છે. થેન્ક યુ.